મારામારીની ઘટના ઘટી, જ્યાં દૂધની ખરીદી મુદ્દે વેપારી અને ગ્રાહક વચ્ચે મારામારી થઈ। સામાન્ય બોલાચાલીમાં ઉગ્ર સ્વરૂપ આ ઘટનાએ ધારણ કરી લીધું। મારામારીની ઘટનામાં 3 લોકો ઘાયલ થયા છે અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા। વારસે પોલીસે આ મામલે 3ની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે। સામાન્ય બોલાચાલી મારામારીમાં તબદલ થઈ ગઈ અને તેને કારણે 3 લોકો ઘાયલ થયા, જેમને હોસ્પિટલમાં સારવાર આપવાની પણ ફરજ પડી રહી છે। આ સમગ્ર જે મામલો છે તેમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા અને તેની પૂછતાછની અંદર પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે કે ત્યાં દૂધ ભરવા જેવી બાબતોને લઈને બોલાચાલી શરૂ થઈ હતી અને ત્યારબાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો। વડોદરાના વારસિયા વિસ્તારમાં આ મારામારીની ઘટના બની હોવાની વિગતો મળી રહી છે। દૂધની ખરીદી અને એ મુદ્દે વેપારી અને ગ્રાહક વચ્ચે મારામારીનો આ મામલો સામે આવી રહ્યો છે। સામાન્ય બોલાચાલી અને ત્યારબાદ મામલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું। મારામારી શરૂ થઈ ગઈ અને તેમાં 3 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચતા તેમને હોસ્પિટલમાં સારવાર આપવાની ફરજ પડી। આ સમગ્ર મામલે હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।